દિલ્હી ગયો તો ને ત્યાં મને છે ને આ બહુ ફેમસ વસ્તુ છે દિલ્હીની બાજુ. દિલ્હી અને આગ્રા ને એ બાજુ તમે જાવ ને છોલે ભટુરે, છોલે કુલચે, છોલે ચાવલ એ બાજુ એ બધું ફેમસ. તો આ એ બાજુનો કોન્સેપ્ટ તમે અહીંયા આપણે ઉપલેટામાં લઈને આવ્યા છો. હાલો મિત્રો, બપોરનો સમય છે અને જો નાસ્તો ઘણા લોકો નાસ્તો કરતા હોય અને ઘણા લોકોનો બપોરનો જમવાનો સમય હોય છે. તો અત્યારે બડા બજરંગ રોડ ઉપર આવેલું શોપ જોઈ છે, તમે જોઈ શકો છો. છોલે ભટુરે અહીંયા મળે છે. શ્રી રામ છોલે ભટુરે કરીને એક શોપ પડેલી છે. કેટલા ટાઈમથી આ મતલબ 2-3 દિવસથી જોઉં છું. 2-3 મિત્રોનો રિવ્યુ આવ્યો કે ભાઈ બહુ સારું બનાવે છે. અને અમે દિલ્હી પણ ગયા હતા તો ત્યાં પણ છોલે ભટુરે અને છોલે કુલચે એવું ટેસ્ટ કર્યું હતું. તો એનો વિડીયો આજે આવી જશે. આ છોલે ભટુરે અહીંયાથી મળે છે. તો આપણે ટેસ્ટ કરશું કેવું છે અને રિવ્યુ પણ લેશું. આપણે ઉપલેટામાં લગભગ ક્યાંય મળતા નથી. તો નવો વિડીયો સાથે ફરીથી હું આવી ગયો છું. સુજલ એસપી ફૂડમાં તમારું સ્વાગત કરું છું. તો વધુ માહિતી આપણે શ્રીરામ ફાસ્ટ ફૂડમાં જઈને આપણે જે અહીંના ઓનર છે તેમની પાસેથી મેળવી આપણે મુલાકાત લઈએ. તો અમિતભાઈ, તમે આ છોલે ભટુરેનો આઈડિયો તમારે કઈ રીતના તમારા મગજમાં આવેલો? રાજકોટથી 2-3 વાર ટેસ્ટ કર્યો તો આપને આવડે જ છે આ બધું. હા બરાબર. તો અહીંયા પેલા વર્ષોથી કામ કરતા ઢોસા બેટમાં. હા, ટેસ્ટમાં તો મને બધી ખબર પડશે. ટેસ્ટમાં બધી ખબર પડે. બરાબર. તો હું કંઈક નવી યુનિક વસ્તુ ચાલુ કરી આપણે ઉપલેટાની બજારમાં. તો 12-15 દિવસ ક્યાં ચાલુ છે ને બહુ સારા રિવ્યુ છે બરાબર. બહુ મસ્ત બને છે અને 12-15 દિવસથી બનાવે છે. અને ઉપલેટામાં લગભગ નથી બનાવતા છોલે ભટુરે. ઉપલેટામાં છોલે ભટુરાની એક પણ શોપ નથી. હું દિલ્હી ગયો તો ને ત્યાં મને છે ને આ બહુ ફેમસ વસ્તુ છે દિલ્હીની બાજુ. દિલ્હી અને આગ્રા ને એ બાજુ તમે જાવ ને છોલે ભટુરે, છોલે કુલચે, છોલે ચાવલ એ બાજુ એ બધું ફેમસ. તો આ એ બાજુનો કોન્સેપ્ટ તમે અહીંયા આપણે ઉપલેટામાં લઈને આવ્યા છો અને તમારી એકની જ દુકાન છે બરોબર. તો આપણું ટાઈમિંગ કેટલા વાગ્યાનું છે? સવારે 9:30 થી બપોરના 3 વાગ્યા લગી. સવારે 9:30 વાગે ખુલી જાય છે એક્ઝેક્ટ અને બપોરે 3:30 વાગ્યા લગીને ખુલી હોય છે. છોલે ભટુરે અને બીજી કઈ જીરા રાઈસ, છોલે ભટુરે અને જીરા રાઈસ તમને મળી જશે. અને પ્લેટનો પ્રાઇસ શું છે? 50 રૂપિયા. 50 ભટુરે આવશે, બાકી શાક આવશે, છાશનો ગ્લાસ 7 અને છાશનો ગ્લાસ 50 રૂપિયાની પ્લેટ આવશે. 2 ભટુરે, શાક અને છાશ આવશે. તો એક પ્લેટ આપણી બનાવી આ બાજુ આવી જાવ. આપણી એક પ્લેટ બનાવે છે બરોબર છે. તો જોઈ શકો છો તમે કઈ રીતના બનાવે છે. અને વધુ માહિતી અને ટેસ્ટ મેળવવા માટે તમે અહીંયા રૂબરૂ મુલાકાત કરી શકો છો. એડ્રેસ કહી દો એકવાર તમે અમિતભાઈ. સિલ્વર આર્કેડની બાજુમાં, ઢોસા બાઇકની બહાર. સિલ્વર આર્કેડ જે આપણે આવેલું છે ને એની એક્ઝિટ બાજુમાં ઢોસા બાઇટ અને સિલ્વર આર્કેડની એક્ઝિટ વચમાં છે શ્રીરામ ફાસ્ટ ફૂડ. શ્રીરામ છોલે ભટુરે. હા, શ્રીરામ છોલે ભટુરે રેડી. આ 50 રૂપિયાની આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. 2 કુલચી આવશે અને છોલેનું શાક આવશે. તો આપણે ટેસ્ટ કરીને જરાક તમને જણાવી દઈ કે કેવું છે બરોબર છે. સ્પાઈસી છે અને બહુ મસ્ત પણ છે. મને જરાક શરદી જેવું છે એટલે વધારે તીખું લાગે છે. બાકી છે મસ્ત એકદમ. મેં જ્યાં દિલ્હીમાં જે ખાધેલું હતી ને એ જ સ્વાદ તમને અહીંયા મળી જશે. થોડુંક સ્પાઈસી મને લાગે છે કેમ કે અટાણે જરાક મને શરદી જેવું ને એવું જરાક છે, એના હિસાબે થોડુંક સ્પાઈસી લાગે છે. બાકી મસ્ત છે ટેસ્ટમાં અને મસાલા પણ બરોબર છે. આ જોઈ શકો છો છોલે પ્રીમિયમ, થોડીક સારી ક્વોલિટી બહુ છે બરોબર છે. આ મેંદાના લોટના આપણે કુલચે મતલબ ભટુરે પણ છે અને છાશ પણ આવશે. તો તમે એકવાર જરૂર અહીંયા મુલાકાત લઈ શકો છો. શ્રીરામ છોલે ભટુરે આપણે બડા બજરંગ રોડ સિલ્વર આર્કેટની બાજુમાં. એકવાર જરૂરથી વિઝિટ કરજો. અમિતભાઈ અહીંયા છે. અમિતભાઈના કોન્ટેક્ટ નંબર હું તમને આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ભાઈની આપણે અહીંયા મુલાકાત લીધી. અમિતભાઈ બહુ મજા આવી. ટેસ્ટમાં પણ બહુ સારું છે બરોબર છે. અને બીજી વાર આવશું ખરા. અને તમે પણ જો વિડીયો જોઈને ઉપલેટાની આજુબાજુના હોય તો ફરજિયાત તમે ટેસ્ટ કરવા માટે આવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અવાનવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને નવો વિડીયો અમે અપલોડ કરીએ તેથી તરત તમને નોટિફિકેશન મળી જાય. ને જો વિડીયો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. અમિતભાઈ આવજો બરોબર. બીજી વાર જરૂર અહીંયા